એ નો પડે છે ને ખબર હોય તો કયો કે નો પડે ભાઈ, નો પડે એમ. શા માટે? આપણા ગુરુત્વાકર્ષણના નિયમ ત્યાં લાગુ પડતા નથી. એમના નિયમ જુદા છે. આ બ્રહ્માંડમાં માણસ પણ ત્યાં પૂગી ગયો છે, પણ આપણા નિયમ ત્યાં ચાલતા નથી. એમ ભગવાન જો અહીંયા ચંદ્ર ઉપર નો ચાલે, ભગવાન પે ચાલે. આવડા ચંદ્ર ઉપર નો હાલે એ નિયમ ભગવાન પે ચાલે કે ભગવાન અમારે નિયમ પ્રમાણે કેમ નથી હાલતા? ભાઈ તમારા નિયમ પ્રમાણે ચંદ્ર નથી હાલતા, તારા ભગવાન ક્યાંથી હાલે? તમારા નિયમ પ્રમાણે તમારા છોકરા નો હાલતા, એને કહ્યું તો એ નો હાલતા. એ કે બાપા તમારા અમારા નિયમ પ્રમાણે હાલવા, તો ભગવાન કેમ ચાલે? એટલે ભગવાનના માટે વસ્તુ જુદી છે. ભગવાન શાના? તો હું ભગવાનને કઈ નિયમ જ નથી, ભગવાનને જાણવાની કઈ થિયરી જ નહીં. ભગવાનને જાણવાના પણ નિયમ છે, એમની પણ થિયરી છે. શાસ્ત્રો કહે છે શાસ્ત્રયોની દ્વાર, શાસ્ત્રો દ્વારા ભગવાનની ઓળખાણ થાય છે, સાધનો દ્વારા નહીં. જે શાસ્ત્રો દ્વારા ભગવાનની ઓળખાણ થાય છે એ ભગવાનની ઓળખાણ આપણે સાધનો દ્વારા કરવા માંગીએ છીએ, એ વસ્તુ શક્ય નથી. ગઈકાલે મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે ભાઈ જો અમેરિકામાં કોઈ પણ વસ્તુ આવે તો એમને અરે મેન્યુઅલ આવે એમનું કે આ પ્રમાણે તમારે ફિટ કરવાની, આમ ચલાવવાની, આમ કરવાનું. આપણે ઇન્ડિયામાં કાંઈ ન હોય તો ઓટોમેટિક જેમ કરવાનું એ પ્રમાણે લોકો કરે. આપણે ઇન્ડિયાથી આવડું મોટું સિંહાસન આવે તો મેન્યુઅલ ન આવે. પછી અડધું વધે ત્યારે પૂછે કે આને ક્યાં લગાડવાનું? તો કે જ્યાં લાગે એ લગાડી છે. મારા ને બોલી વાત શિકાગોમાં સિંહાસન આવ્યું, તેમાં બે ત્રણ ઓલા કુંભીઓ વીધી. ફોન કરે બે ત્રણ કુંભીઓ વીધી છે નાખવાની ક્યાં? તો કે જ્યાં તમને હારી લાગે, હકીકત વાત છે, ત્યાં તમે લગાડી છે. હજી પણ તમે જાજો હારી લાગી જ્યાં તમે લગાડી છે. ફિક્સ વસ્તુ છે, એનો કઈ સ્ટેન્ડ નથી. દેશમાં જે મેન્યુઅલ જેનું હોય એમાં એ ફિટ થાય. ભાઈ તમે મિક્સર લઈ આવ્યા હોય, મિક્સરનું મેન્યુઅલ હોય, મિક્સર લઈ આવો નાનું ગ્રાઇન્ડર તો એની હારે પણ મેન્યુઅલ આવે. અને બીજું તમે ટ્રેક્ટર લઈ આવ્યા હોય, આપણે કેવું હોય છે ઓલી મોટું ટ્રેક્ટર હોય છે બધું, તો એ ટ્રેક્ટર તમે લઈ આવ્યા હોય પછી તમે કોઈ મેન્યુઅલ જોઈશે તો ઇન્ડિયાથી કોઈ આવ્યો હોય કે મેન્યુઅલ પીડ્યું છે, મિક્સરનું મેન્યુઅલ લઈને તમે ટ્રેક્ટર ફિટ કરવા માંડો એટલે થઈ જાય. કેમ? મેન્યુઅલ તો છે. એમ ન હોય, મેન્યુઅલ જુદા જુદા વસ્તુના જુદા જુદા હોય છે. એ માણસનો પ્રોબ્લેમ એ છે કે પોતાના માઇન્ડમાંથી નીકળેલું મેન્યુઅલ લઈને ભગવાનમાં આપવા જાય છે, શાસ્ત્રો દ્વારા નહીં. શાસ્ત્ર દ્વારા ભગવાનને ઓળખાણ થાય છે. તો હવે શાસ્ત્રો જગતમાં કેટલા બધા? શાસ્ત્રો પણ અનંત છે. અને આજે તો નવા નવા દેવતાઓ માતાજીઓ બધા થાય તો બધાને શાસ્ત્રો બની છે. અને જે જેમના ફોલોવર્સ હોય એમને કહો કે ભાઈ તમે શેમાં માનો? તો કે અમે તો આમાં માનીએ. મેં કાલે વાત કરી હતી કે ભેતાધરના અપાગીગા છે તો એમનું પણ શાસ્ત્ર છે, ખોટું નથી, મેં વાંચ્યું છે. એમની પણ આપણી માટે બુક છે કે આ સત્ય છે એમ. અને એમાં સત્ય કરી દીધું હોય કે ભાઈ આ પાટાપીર છે એ જો મુંબઈમાં કપાળા નહોતા, એટલાની માનતા પૂરી કરી, એટલા કિલો એમનું વજન છે, આવી રીતે પરચા આપે છે. બધું એમના મેન્યુઅલ પ્રમાણે જ આખો ચાલતું હોય, પણ એ પ્રમાણે ભગવાન સિદ્ધ થાય નહીં. એને માટે એવા શાસ્ત્રો જોઈએ. એટલે એવા શાસ્ત્રો તો વૈદિક શાસ્ત્રો છે કે જે યુનિવર્સની સાથે ચાલે છે, વિશ્વની બ્રહ્માંડની સાથે આપણા શાસ્ત્રો ચાલે છે. તમને એમ થાય કે એવું થોડું હતું છે? આપણે દરરોજ એમનો ઉપયોગ કરીએ છીએ તો પણ આપણને ખબર નથી હોતી. જો આપણા કેલેન્ડર છે એમની સાથે સૂર્ય ચંદ્ર ચાલે કે નહીં? અમાસ હોય તો એકદમ નાનો ચંદ્ર હોય કે ન હોય?
અને પૂર્ણિમા હોય તો એક મોટો ફૂલ મૂન હોય. તો બોલો, તો પહેલા આપણું કેલેન્ડર બિન હોય છે કે ચંદ્ર બિન હોય છે? અને ઋષિ મુનિઓ તો પાંદડા ખાઈને જંગલમાં રહેતા, એ તો બધા સાક્ષી પૂરા છે. તો એની પાસે મેન મેડ સેટેલાઇટો હતી, કયા એવા સાધનો દૂરદર્શનના હતા? તો એમણે કેવી રીતે આવું મેન્યુઅલ બનાવ્યું કે હજારો વર્ષથી આજ પણ આપણા કેલેન્ડર પ્રમાણે સૂર્ય અને ચંદ્ર ચાલે. જગતના સમુદ્રો પણ આપણા કેલેન્ડર પ્રમાણે ચાલે. ભરતીને ઓટ આવે, પૂનમને આખી દુનિયામાં ભરતી આવે, બોલો. અને અમાસને દિવસે આખી દુનિયામાં ઓટ આવે. તારીખમાં એવું આવે, 15 તારીખે ભરતી, 3 તારીખે ઓટ આવે. એવું કઈ ન આવે. તો જો જે શાસ્ત્રમાંથી આ કેલેન્ડરો વિના, એ શાસ્ત્રો કેવા હશે? અદ્ભુત. હમણાં નાસા વાળાએ ગોત્યું કે જો સૂર્યમાંથી પણ એક પ્રકારનો સાઉન્ડ નીકળે છે, સાઉન્ડ સૂર્યમાંથી નીકળે છે, જે આપણે ડાયરેક્ટ કાને સાંભળી શકતા નથી, પણ એવા સૂક્ષ્મ જે સાધનો હોય છે તો એમના દ્વારા એ અવાજ પકડાય છે. અને અવાજ શું આવે છે? ઓમ. ઓમનો અવાજ આવે છે. બોલો, હવે એમને ખબર પડશે કે ઓમ છે સાચો છે. પણ આપણા ઋષિ મુનિઓ કહેતા હતા, પણ વચ્ચે આપણે બધા ભૂલી ગયા પાછા, એટલે હવે એ લોકો પાછું કરે છે. તો આનું નામ કહેવાય શાસ્ત્રો, કે જેની સાથે વિશ્વ પણ સાક્ષી પૂરે કે આ શાસ્ત્ર સત્ય છે. એ શાસ્ત્ર દ્વારા ભગવાનનું જ્ઞાન થાય છે. અને એવા શાસ્ત્રો એટલે વૈદિક શાસ્ત્ર છે. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, હવે તું મારું બધું ઐશ્વર્ય જો. આપણે જો ઐશ્વર્યનું વર્ણન કરીએ ને તો તમને બધાને કંટાળો, એટલે આ બધું વર્ણન કર્યું. આ બધું ઐશ્વર્યનું જ વર્ણન છે. કેવમ મુક્તા તતો રાજન, સંજય કહે છે કે હે ધૃતરાષ્ટ્ર મહારાજ, આ પ્રમાણે જ્યારે ભગવાનને અર્જુને કહ્યું ત્યારે અનેક વક્ત્ર ભગવાનના અનંત મુખારવિંદ, અનંત ભગવાનના મુખ અર્જુનને જોયા. અનેક અદ્ભુત દર્શન, અનેક દિવ્ય અદ્ભુત દર્શન અર્જુનને થયું છે. અનેક દિવ્ય આભરણ, ભગવાનના અનેક દિવ્ય વસ્ત્રો, અલંકારો, આયુધો, ઐશ્વર્યો, સામર્થ્યો, આ બધું જ અર્જુનની દ્રષ્ટિ આગળ દેખાવા લાગ્યું. ત્યારે અર્જુન કહેવા લાગ્યા કે પશ્યામી દેવાસ્તવ દેવ દેહે સર્વાસ્તથા. હે ભગવાન, મને તમારા સ્વરૂપમાં અનંત બ્રહ્માંડો દેખાય છે. એક ક્ષણમાં થવા માંડ્યું, કઈ બીજું પ્લાન ન કરવું પડ્યું. આ ભગવાનની અદ્ભુતતા છે કે એક ક્ષણમાં એમને દિવ્ય દ્રષ્ટિ પણ આપી દીધી અને દર્શન પણ આપી દીધું. બ્રાહ્મણમ ઈશમ કમલાસનસ્તમ ઋષિસ્ત સર્વાનુરાગાશ્ચ દિવ્યા. હે ભગવાન, કમળને ઉપર બેઠેલા બ્રહ્માજીના પણ મને તમારા સ્વરૂપમાં દર્શન થાય છે. શિવ, વિષ્ણુ આદિ જે બ્રહ્માંડાધિપતિ દેવો, શંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન, આ બધા બ્રહ્માંડાધિપતિઓના પણ મને તમારા સ્વરૂપમાં દર્શન થાય છે. અનેક ઋષિઓ, મહર્ષિઓ અને તમારા અનંત હાથ છે, અનંત ચરણ છે, એવું તમારું વિશ્વરૂપે ભગવાન મને હવે દર્શન થાય છે. કિરીટય, તમારા અનંત મુગટ છે, અનંત નેત્રો છે. હે ભગવાન, હું તમારું હવે આવું દર્શન કરું છું. આદિ મધ્ય અનંતમ અંતમ ચ. તમે હે ભગવાન આ સૃષ્ટિના આદિ પણ છો, અને મધ્ય પણ તમે છો, અને અંત પણ તમે છો, એવું મને હવે સાક્ષાત દર્શન થાય છે. અને બહુ જ્યારે અદ્ભુત દર્શન થવા લાગ્યું ત્યારે અર્જુન પણ ડરી ગયા.
મહારાજે વચનામૃતમાં પણ લખ્યું કે અર્જુન જેવા શૂરવીર પણ એ વિશ્વરૂપનું દર્શન કરવા સમર્થ ન થયા. મહારાજ જ્યારે લોજપુરમાં પધાર્યા તો લોજની અંદર મહારાજ છાણ વીણવા જતા હતા. તો મહારાજ વર્ણી વેશે સેવક ધર્મ શીખવવા માટે ભગવાન પણ દરરોજ સવારે ટોપલો લઈને લોજપુરની બજારોમાં છાણ એકઠું કરવા જતા હતા. પણ મહારાજનું શરીર તો સાવ શુક્લકડી, વળી કોઈ બહેરાને જોવે તો મહારાજ વળી દૂર વ્યા જાય. એટલે બહેનો બધા પહેલા વહેલા હોય એમને કાંઈ ખબર ના હોય, એટલે મોટા ભાગે તો છાણ વીણવા બહેનો જ જતા હોય. એટલે મહારાજ જ્યાં છાણ વીણવા જાય તો બહેનોને એમ થાય લ્યો આ કોઈ નવા હમણાં બ્રહ્મચારી એવા લાગે છે. પણ બહેનોને એવું હોય કે જેમ બને વધારે છાણ પોતાને ભેગું કરી લેવું હોય, એમની લાલચ હોય. એટલે મહારાજ તો ધીરે ધીરે ચાલ્યા જાય બીતા કે કોઈ લેડીઝો નજીક નો આવી જાય. ત્યાં ઓલા લેડીઝો હોય તો દોડીને છાણ લઈ લે. એમને તો કઈ નજીક આવવાનો વાંધો ન હોય કે બ્રહ્મચારી નજીક આવે છે એવું તો ને તો કઈ હોય ને. સવારથી સાંજ સુધી મહારાજે છાણ ભેગું કર્યું તો માંડ 2-3 થોડા નાના છાણના ટુકડા હાથમાં આવ્યા. સાંજે ટોપલો લઈને આવ્યા આશ્રમમાં. સંતોએ પૂછ્યું બ્રહ્મચારી છાણ લઈ આવ્યા? તો ટોપલો બતાવ્યો તો માંડ જરા 2-3 જેવો હતું, નાના પોદળા. એ બ્રહ્મચારી આમાં બધાની રસોઈ ન થાય ગઈ. કાલે જાજો બરાબર છાણ લેવાનો ખટકો રાખજો અને છાણ લઈ આવજો સારી પીવું. બધું છાણ લઈ આવવાનું. મહારાજ કહે મારે તો વધારે લાવવું હતું પણ આ ઓલા બહેનો બધા છે ને છાણ લેવા દેતા નથી. મહારાજને થયું આમનામ કાંઈ આપણે ભોળ પણ રાખે મેળ નહીં ખાય. કાલે લઈ આવશું. એકે કોઈની પાસે જવા જ નહોતું, પછી કહેવા થાય. અને મહારાજ બીજે દિવસ સવારમાં આવ્યા અને બસ આજે તો છાણ વીણવાનું પોતે અંદર ગયા જ નહીં, બાજુમાં ઉભા રહી ગયા. વ્યાહીલાલજી મહારાજે આ પ્રસંગનું વર્ણન કર્યું. બહુબાઈઓ પણ હોડે હોડે દેખે છાણ ત્યાં લેવાને દોડે. પડ્યો પોદળો લે કોઈ નાર હેઠે બ્રહ્માંડ દેખે તે ઠાર. બહેનો જે આવે પોદળો ઊંચો કરે તો અને નીચે શું દેખાય? અનંત બ્રહ્માંડ દેખાય. હવે રાતે લાકડા તૂટું હોય તો એ બી જતા હોય જોઈને. હવે એના બ્રહ્માંડ દેખાય. મોટી મોટી નદીઓ, સિંહો, ગર્જનાઓ થતી હોય, મોટી ખીણો હોય. આ બધું જોઈને ડરીને વહી જાય. પછી તો પોદળો લેવા જ ન જાય. આગલું વર્ણન થોડું રહી ગયું છે કે બહેનો આવે તો પેલા પોદળો હોય તેમની ઉપર એક લાકડાનું નાનું આટીકડું ભરાવી દે. રિઝર્વેશન થઈ ગયું. મહારાજ બધું લઈ ન જાય. અને મહારાજ લેવા જાય તો કાંઈ બ્રહ્મચારી અમારો જોતા નથી લાકડાનું આટીકડું ભરાયું છે. મહારાજને આ નવી સિસ્ટમ રિઝર્વેશન. જ્યાં જઈને જ્યાં લાકડાનો ટુકડો હોય તો એ તો લેવાય નહીં. પછી મહારાજને આવી કળા કરી. પછી તો ટુકડા હતા તોય લીધા નહીં કોઈ કે ભાઈ આ પોદળો લેવામાં આમ કંઈક નીચે છે. એટલે મહારાજે અનેક સ્ત્રી ભક્તોને પોદળા નીચે પણ બ્રહ્માંડ દેખાડ્યું. તો એ ભગવાન પોતાના સ્વરૂપમાં દર્શન કરાવે એમાં તો શું નવીન વાત છે. એટલે ભગવાન છે એવા છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. ભગવાનનું વિશ્વરૂપ દર્શન જ્યારે અર્જુને કર્યું ત્યારે એવા મોટા ધીરજવાન હોવા છતાં પણ થર ધ્રુજવા લાગ્યા કે ભગવાન તમારું જે આ તેજોમય અનંત સ્વરૂપ છે એમને જોઈને મારા નેત્રો છે એ ધ્રુજવા લાગ્યા છે. મારા ગાત્રો પણ ધ્રુજવા લાગ્યા છે. માટે ભગવાન પહેલા તમારું જેવું સ્વરૂપ હતું એવું મને સૌમ્ય સ્વરૂપ બતાવો એમ ભગવાનને કહી દીધું. દ્રષ્ટા ઇદમ માનુષમ રૂપમ તવ સૌમ્ય જનાર્દન. હે ભગવાન તમારું પહેલા જે સ્વરૂપ હતું ને એવું ને એવું પાછું મને બતાવો. વચ્ચે આ બધું ચાલ્યું. સંજય તો બધું વર્ણન કરે છે. ધૃતરાષ્ટ્રે આ બધું સાંભળ્યું એટલે થયું કે આ યુદ્ધ ચાલ્યું કે શું થયું? અચાનક બધા મૃત્યુ પામશે. એ વળી વચ્ચે સંજયને પૂછતા જાય છે કે ભાઈ શું થયું.
સંજય કે જો હવે તો અર્જુન ડરી ગયો છે, દુર્યોધનનો કઈ નક્કી પતો જ નથી ક્યાં છે એ તો વિયોજ ગયો છે એવું લાગે છે. થોડી વાર થઈ પછી અર્જુન બોલ્યા કે હે ભગવાન, તમારું મને પૂર્વનું દર્શન કરાવો. ભગવાને વિશ્વરૂપ અદ્રશ્ય કર્યું અને પોતાનું જે મૂળ સ્વરૂપ જે હતું વાસુદેવ એ બતાવ્યું. ત્યારે અર્જુનને શાંતિ થઈ છે અને કીધું દ્રષ્ટ્વેદમ મનુષ્યમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનીમ અસ્મિ સમૃતઃ સચેતઃ પ્રકૃતિમ ગતઃ. હે ભગવાન, હવે મને નિરાયત થઈ. વિશ્વરૂપમાં નિરાયત થઈ નહીં. થોડી વાર થયું, અદ્ભુત લાગ્યું, પણ આપણે માટે યોગ્ય નથી. એટલે મહારાજે કહ્યું કે જો ભગવાન જેવા છે એવા ને એવા જીવાત્માની પાસે આવે તો એ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં. એટલે ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને આવે છે. તો મનુષ્ય રૂપ ધારણ કરીને આવે તો માણસ વળી પોતાનું ડાપણ વાપરે વળી કે આ તો ભગવાન આપણી જેવા છે, હવે એમાં કઈ નવીન તો છે નહીં. એટલે બે બાજુ જીવને સવળું પડતું નથી. અદ્ભુત રૂપ દેખાડે તો કે